મેડમ ને છે ને 15 Pro Max લેવો છે. યસ. ક્યારે લઈ દ્યોસ? હું આ ઓલી હીના વાળો વાપરું છું. કેમ હીના વાળો એટલે? આમ જોવો આ મોઢાની ઓલી ચમકનો ખ્યાલ આવી ગયો ને. આ ચમક ક્યારે હોય? એમાં બેનોને તો ખાસ ખબર હોય કે આ ચમક ક્યારે હોય. ક્યારે હોય? પિયર જવું હોય ને ત્યારે. યસ. ઓલો 7મ 8મનો મેળ તો વિખાઈ ગયો તો, પછી હવે 1-2 દિવસની અત્યારે રજા ભેગી થઈ ગઈ છે, શનિ રવિ આવે છે. મેં તો ભાઈ જઈ આઈ ને પછી રોયા કરે આપણી સામે. જઈ આઈ તમ તાર કાંઈ જઈ આઈ એટલે આપણે હમણાં મૂકી આવીએ, પછી આપણે જ પાછા આવીએ. આપણું પાછું બેક ટુ વર્ક. ઘણું બધું મેડમજી ભેગું કરીને દઈને ગયા છે. હોમવર્ક આપીને જાઉં છું. એટલે આપણે એ આપણું તો શરૂ જ રાખવું પડશે. બહુ સારી લાગે છે. વરાળ ફેંકે છે, ગાડી વરાળ ફેંકે છે. જલ્દી અને આના કંઈક સાયલેન્સરમાં થોડોક અવાજ વધી ગયો છે. કૃત્ય મેડમજીએ કર્યું હોય કે આપણીથી તો ક્યાંય આપણે લઈ જ ન જતા હોય એટલે કોઈ પ્રશ્ન જ ન હોય. લે ખાલી ફૂલ્લી વેકેશન નથી એમ ને, બેગનું કામકાજ સાથે છે. મને તેમ કે પાર્સો ને ફૂલ્લી વેકેશન છે. મને તો પાર્સો એમ હતું કે વેકેશન છે, પૂરેપૂરું વેકેશન. પણ એવું નથી. मन में लड्डू तो फूटा लेकिन आधा फूटा, आधा ऐसे ही रह गया. ऐसा हुआ ना. आज वाला भाई हूँ के परसों जोर थी बोले बेटा આજે ખબર નહીં, હું આમ પર્સનલી બહુ ઓળખતો નતો, પણ આજે સવારે મોર્નિંગ વોક કરીને પાછા ઘર બાજુ આવતા હતા ને ત્યારે એક 2 વ્હીલમાં 2 છોકરાઓ નીકળ્યા ને એને આમ કેમેરો શરૂ નતો, હું પાછો બે અમને પહેલા આવતા હતા તો જોરથી મને કે હે યુટ્યુબર કે આમ હરખ થયો, આમ થોડીક શરમ એવી, કેમ કે પહેલી વખત સાંભળ્યું મેં તો કોઈ અજાણ્યાના મોઢેથી. હજી તો જો તમે થોડાક સમયમાં બધાય ઓળખવા, ઓટોગ્રાફ લેવા આવશે, બહાર જાશું ને તોય તે. ઓકે, સરસ, એવી આશા હું પણ રાખું. 100%. ચાલો મેડમજીને મૂકતા આવીએ આપણે. सवेरों का मेरे तू सूरज लागे, तू मेरा कोई ना होके भी कुछ लागे, तू मेरा कोई ના होके भी. એને કઈ કીધું જ નહીં, મેં એને કીધું મોઢા માવો ભર્યો તો થૂક ભર્યું હતું ને મને કઈ એમ કીધું, મેં કેટલા દેવાના એમ કીધું એને. હું હશે એ કંઈ મને સમજાણું નહીં સવારમાં, બરાબર, એટલે તમે આપી આવજો. હજી તો દિવાળી સુધી નાનું મોટું કામ પડ્યું. હા, એ શરૂ જ રહેશે, એને મને કીધું. એ બિચારો આપણે થકી તો કમાઈ છે, નહીતર ક્યાં આવે એને. હા, એને તું એક જ જાણે ને જાતી હોય એમ નહીં, આપણા બધા થકી એમ ટૂંકમાં. હા, તો એમ આપણા બધા થકી જ હાલે ને એનો ધંધો. इन्ना सोना મેડમ ને છે ને 15 Pro Max લેવો છે. યસ. ક્યારે લઈ દ્યોસ? હું આ ઓલે હીના વાળો વાપરું છું. કેમ હીના વાળો એટલે? ઈ હું હીના વાળો? એ નથી ખબર તને? નહીં. ઓકે, એની આટોથી જ સંબંધ તૂટી ગયો હતો. ઠીક. હું આ હીના વાળો વાપરું છું, પ્રોફેશનલ યુઝ માટે હીના વાળો વાપરું છું. એને હાવ આમ તો મારી ફોન 15 Pro Max લેવો. તો એટલે તો મેં ફોન લીધો ને ઘણા સમયથી એની રાહે. તો તમારે સેલરી નો હમણાં બહુ વધારો થયો છે એવું કઈ થયું? અરે આ તો તમે લઈ દેવાના છો ને, મારી સેલરી માંથી થોડો માર લેવાનો છે. આ તો તમે મને એક દિવસ
મને એને સપનું આવી ગયું કે એક દિવસ સવારે હું ઉઠતી, હજી તો હું ઉઠું ને ત્યાં તો એક સરસ મજાનું ગિફ્ટ રેપ કરેલું એક બોક્સ પડ્યું હોય મસ્ત મજાનું, અને તમે મને પ્રેમથી આવીને કહો હાલ ખોલ, આમાં શું હશે. પછી હું અંદર ખોલું ને ત્યાં તો ઝગમગ થતો આઈફોન 15 મેટાલિક અને મારી આંખો અંજાઈ જાય ત્યાં જ સપને ભાઈ આંખો ખુલી ગઈ. પછી એમ આઈફોન નું બજેટ છે ને એટલું બધું ઓવરવ્યુ જાય ને એની વાત છે. જો 15 Pro Max એપ્રોક્સ 1.5 આજુબાજુનો બરાબર છે. પછી પાર્શ્વનું ટેબ આઈપેડ ઈ 80 થી 90 હજાર નું ઈ આવે. પછી તું આઈફોન 15 લે તો હું થોડો હિના વાળો વાપરું એટલે બીજા 1.5 ઈ ગણ, અને 3 ની મેકબુક આવે એટલે 6 ને 7 લાખ નું બજેટ થઈ જાય. તો ઈ તો ના પરવડે. પણ એમાં પડે તો ખાલી મારો એકનો આઈફોન 15 લેવાની જ વાત છે, બાકીનું બધું જોઈડું તમે ઈ તો વધારાનું છે. હા એક કઈ આપણે તો તને ખબર છે ને આપણે હળી મળીને રહીએ છીએ. હા પણ આપણે હળી મળીને વાપરશું તમ તારે. હળી મળીને તું હોર વેકી હોય સાંજે એમ હળી મળીને તો કેમ તમારો વાપરવાનો હું હંજાઉં બસ તમારો વાપરવાનો ના ચાલે. અરે ઈ તો તમે ના પાડો, મને ખબર જ હોય, તમે લઈ જ દેવાના. કેમ કરવું છે? મેડમ ને લઈ દેવો છે 15 Pro Max? કમેન્ટ કરો, આપણે જોઈએ. કમેન્ટ આવે ને જાજી તો કઈક વિચારીએ. એમ ઈ કોઈ કરતું નથી તો મારો 15 ઈ 16 ને આઈફોન આપી દે ને એપલ વાળા, તોય નહીં. કરજો કમેન્ટ કરજો. આ બ્લોગ જેટલા જોવો ને એટલા બધા કમેન્ટ કરજો, યસ કે નો, યસ કે નો, યસ કે નો. ખાલી એટલું જ લખવાનું છે, વધારે કઈ ટાઈમ નહીં જાય એમાં. कमेंट करते जो तेरे ना हुए तो किसी के ना रहेंगे, दीवानी तू मेरी मैं तेरा पागल किया. पारिवारिक ડિસ્કશન હાલતી હતી ને તો અમરેલી કેમ આવી ગયું ની ખબર ન પડી ને આ ભૂલાઈ ગયું. કાય શરૂ રખાય એમ. મેડમજી શરૂ કરી દીધું આજે. હું છે અમે ભેગા જ ન થઈએ, માંડ ભેગા થયા એટલે આવું કઈક સમય મળે ને ત્યારે મેડમ જે આમ ધડ બડાટી શરૂ કરી દે. આનું આમ હતું, આનું તેમ હતું, ઓલું હતું. એટલે આમ બીજું ઓલું કઈ ન હોય પણ કઈક મેઇન ડિસ્કશન હોય ઈ જ ન થઈ હોય, ક્યારેક કામની હોય ઈ ન થઈ હોય. એટલે આ અત્યારે થાય બધી એકલા અમે હોય ને ત્યારે. આમ હું શરૂ દિવસે બહુ કઈ ધ્યાન આપું નહીં. કદાચ વાત કે ને પૂછાય ને ઓલું આમ હતું કે ઓલા આમ હતું કે આપણે ત્યાં જવાનું કેમ આન તેન, એ બહુ હું નો લક્ષમાં લઉં. એટલે એને એમ થાય કે અત્યારે ક્યાં જાય. ઓલું ઘરે રસોડામાં હોય તો આપણે ઉપરના રૂમમાં જતા રહીએ, બહાર જતા રહીએ, કામ ઉપર જતા રહીએ, ગમે એ ઓપ્શન ન્યા મળે. અહીંયા ગાડીમાંથી નીચે ઉતરીને ક્યાં રસ્તામાં ઉભો જ થાય. હા બેટા આવી ગયું, જો આવી ગયું મામાનું ઘર આવી ગયું. પાર્શ્વના મામાનું ઘર આવી ગયું છે. It feels so good to fall in love, but how I felt 6 મહિના નહીં થઈ ગયા હોય એવી એને. હા આરામથી. વધારે નહીં બોલતી હો. ઓછા કહેજે થોડા. વધારે નહીં બોલતી. हवाओं में बहेंगे, घटाओं में रहे. ઈ હું લઈ લઉં. ઓલું લઈ લે તારું. जो तेरे ना हुए तो किसी के ना रहेंगे, दीवानी तू मेरी मैं तेरा. અતલ ભાભીએ કામ તો કરી નાખ્યું છે બધું. વિશ્રુતામ નહીં કરવું પડે. મને ઉપાધિ થાય અહીંયા આવું ને. અહીંયા આવીને મારા ઘરવાળીને નકરું કામ જ કરવું પડતું હશે આમ. પણ કપડાં ધોઈ નાખ્યા છે. ચાલો પાર્શ્વ, બાય બાય. તોફાન કરતો નહીં હો અહીંયા. કેટલા દિવસ રોકાવાનું છે? 4 days. સન્ડે આવું કે મંડે? સન્ડે. મંડે તાર રજા નથી નહીં? હાલો બા. હા અમે ભાગીએ. ચાલો મેડમજી, ચાલો માતે. એ હેતલ ભાભી ડોકું કાઢજો. એ આવજો. હા એ મને ખબર હતી.
ચાલો હવે આપણે રજા લઈએ. હાલો મેડમ. पता है मैनू क्यों छुपा के देखे तू मेरे नाम से नाम मिला. ચાલો આપણે હવે એકલા રામ હમણાં થોડાક દિવસ. કઈ વાંધો નહીં, હમણાં કામે ઘણું બધું ભેગું થઈ ગયું છે એટલે હમણાં 2-3 દિવસ એક ધારે એમાં રચા પચા રહીએ ને ત્યાં કામે બધું પતી જાય ત્યાં પાછા મેડમજીને એને તેડી જશું આપણે. ચલો બાય બાય. એમાં આપણે આવ નહીં, આપણે પાછા મળતા રહીએ. આપણે જ શરૂ રાખવાનું, કેમેરો બંધ જ નથી કરવાનો. વખતે છે ને આ વરસાદના ઇમ્બેલેન્સને હિસાબે આ કપાસની પરિસ્થિતિ આવી 1 ફૂટ ને 1.5 ફૂટ ને 2 ફૂટ ને એવી રહી છે. બાકી 5 ફૂટનો માણસ ચાલ્યો જતો હોય ને તો એમાં દેખાય નહીં એટલી હાઈટ થાય કપાસની. પણ વરસાદ આ વખતે ઇમ્બેલેન્સ પડ્યો, જ્યારે 2 ફાર્મ વરસાદ પડી ગયો અને આવ્યો નહીં તો આવ્યો જ નહીં, ને છેલ્લે પાછો આવ્યો તો પાછો એ રીતે જ આવ્યો. નહીતર આ સેમ કપાસ તમે જે જોવો જ ને 5-5, 6-6 ફૂટની હાઈટ હોય એની બદલે અત્યારે 2 ને 3 ફૂટની હાઈટ છે. તકલીફ છે આ વખતે. ચાલો કુંડલા આવી ગયો. આજે નહીં, આમ તો છેલ્લા 3-4 ટ્રીપ થી છે ને ગાડીના સાયલેન્સરમાં કંઈક અલગ પ્રકારનો અવાજ આવે છે. ટૂંકમાં કંઈક હોલ પડ્યું હોય અથવા એકાદો બોલ છૂટો પડ્યો હોય એવો કંઈક અવાજ આવે છે. આજે અત્યારે જ એને બતાવી દઈએ, કેમ કે પછી એકવાર ઘરે લાવીને પછી મૂકી દઈએ ને પછી પાછા નેક્સ્ટ ક્યાંક બહાર જવાનું થાય ને ત્યારે એ અવાજ આવે ને ત્યારે યાદ આવે આપણને. આમ તરત યાદ પાછું કાલ સવારે કે આજ સાંજે કેમ નો યાદ આવી જાય. એટલે અત્યારે યાદ છે ને એટલે સાથે બતાવી આવીએ. પછી એકવાર અંદર કામે ચડી જશું ને પછી કયો અવાજ ને કયું આ ને બધું ભૂલાઈ જશે. એટલે અત્યારે જ આપણે પેલા કરી લઈએ.